રામ રામ ને સીતારામ બધાઈને માતાજી હમનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે સવારમાં એમ કહેવાય ને શિવાની બેને સાડી પહેરાવી અને હવે તરત જ તે પાછી ત્યાં કાઢ દેવાનું કે છે. અને અંકિતા બેન ને એ તો સવારમાં વહેલા જીરું લેવા જતા રહ્યા છે, પણ આજે આપણે કુટીવાળા આવવાના છે ને એની વાટે છે બધાય. એવું છે નહીં, સામાન ને એવું બધું બહાર મૂકવાનું છે ને, કેમ કે ખાટલા ને ગોદડા ને એવું બધું તો આપણે થોડું ઘણું તો ઘરમાં પડ્યું જ છે. એ બધું કાંક બારું લેવાનું છે અને આ બધું ઢાંકવાનું ને એવું બધું કામ સવારમાં આપણે કરવાનું છે. અને સિરાવી તો આપણે લીધું છે. લો હું શિવાની બેન જો અમારે સવારમાં આવું છે. શું લેવું છે? ગમે કાંક માંગે ને લેતી છે. હું બીજી સાડી એમ કે વસી નો ખોલ દેતો હો. એક સાડી પહેરી છે ને એ તરત કાઢ નાખીને હવે એને બીજી લઈ છે એટલે કબાટે વહી ગઈ છે. હવે બીજી સાડી લઈને આ મૂક દે. હવે આ કોને કે તાર પપ્પાને કે પહેરાઈ દે, પહેરાઈ દો સાડી. તાર પપ્પાને આવડે? હે આવડે છે કે આવડે છે એવું છે. રામ રામ ને સીતારામ ભાઈ રામે. તો અત્યારે હે ને બચ્ચા પાલટી ને રમાડવાનું કામકાજ હાલે. વિહારભાઈ એક તો ઘરે ગયા હે સમજો. એટલે શિવાની બેન ને વંશભાઈ બે એમ તો ખાટલે મોબાઈલ જોવાનું કામકાજ કરે છે અને આજથી આપણે કુટીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ચાલુ થઈ ગયું એટલે આજ કુટી નથી કરવાના. આજ તો હું કામ કરવાનું? કુટી કરવાના. જો હારવાર બે ભેગું હોય લઈ લેજે. હમણાં કુટી બધું મિક્સિંગ કરે એવું બધું છે. પણ આવું ક્યારેક જોયું ન હોય ને એટલે એમ થાય કે જોવું છે. જો આપડે છે ને બેગ નો અહીંયા બે મુકાઈ ગઈ છે આવડે કુટી છે ને અત્યારે અંદર ગલેન્ડર નું કામકાજ હાલે એટલે અવાજ છે ને નકરો આમાં બધું ડમરી થઈ જાય. સમજો કાંઈ નહીં, તમે કામ ચાલુ રાખો. આવું ગાવાનો મારો અવાજ તમને અહીંયા છે ને આપણે ટેબલ માટે છે ને પાલક રાખવાનો છે ને એના માટે તો કોચ ને એવું બધું બાંધે છે. વિહાનભાઈ કેમ થાય છે ખાવાનું? આ અવાજ નકરું ગાજ કરે કા બેટા. તો હવે છે ને પૂટીનું મિક્સિંગ કરવાનું છે એટલે અંદર બેગ ને તોડે છે. આપણે સિમેન્ટમાં પાણી નાખીને બનાવી નાખતા હોય માથું. અને હવે આમાં કેમ બનાવે છે ને એ આપણે જોવાનું છે. પાણી પી લો. मिक्सिंग बनाया પછી કેટલા ટાઈમ માં લગાડી દેવાનું હોય? मैं इसे बस 15-20 मिनट लगेंगे लगावे में। ये गरम का मशीन हल बन जाता है। देखना भी बन जाएगा। लगावे में टाइम लगेगा, अभी सिंगल आर्म टाइम डबल में टाइम नहीं लगेगा। डबल में नहीं, सिंगल टाइम जाएगा आधा ब्रेक चलना नहीं पड़ेगा। हाँ क्या में नहीं में फोन कह रहा हूं तो पानी बहुत पानी वाला डर मेरे बात कर लो। એવું કહેશે બીજું આવું સાલ્લા જેવું તો બીજું છે. હા તો એવું સારું હોય તો આપો તો સાલ્લું વધારે લેવાય છે. હાલો કુટીનું તો મિક્સિંગ કરવા માંડ્યા. થોડીક ઈ નાખશે અને થોડીક આ નાખશે બે. આ હાવ પાવડર આવે નહીં, एकदम फिनिशिंग वाला पाउडर है। ફિનિશિંગ વાળો. ये ज्यादा डाली जाती है, कम डाली वाली। હા ઓલી જ્યાદા છે ના થોડી थोड़ी रहेगी बराबर। હાલો આવું કાંક મિક્સિંગ કરવાનું હાલે છે. સાફ ચાલુ કરજો. આ પાછું પાણીમાં હાફ મિક્સ ન થાય એવું થાય ને, વોટરપ્રૂફ રહે એટલે. આજે તમને દેખાય ને એનું આપણે સાંજે ટેસ્ટિંગ કર્યું હતું. વોટરપ્રૂફ આપણે પૂટી રહી ને એને આપણે સાંજે પાણીમાં પલાળી હતી પણ હજી પલ્લી નથી. ઉપર તરે છે. જો વોટરપ્રૂફ પૂટીનું કાંક આવું કામકાજ હોય. હા હજી નથી પડે, હજી કોરી છે. આલ્યો બાવા અડાળે ધોઈ નાખજો. એમનેમ છે તો પાણી યારે મિક્સિંગ જ ન થાય એમને. વોટરપ્રૂફ પૂટી આવે ને એટલે પાણી ન ભળાય એમાં થાય. જો એ પાણી મિક્સિંગ કરે પણ એને થોડુંક ફેરવવું પડે એટલે. આમ જો કસા પાલટી બધી એમ તો આવ. અને હવે છે ને જો આપણે પાલક બાલક લગાવી જરી ભરવાનું કામકાજ કરવાના છે એટલે કે હાંધા હોય ને આવડા આજે એમાં
કુટી મારવાનું હોય. પેલો હાથી એમ મારે એટલે ડોલું બોલું પાલક ઉપર મૂકે હે અને પેલા ભાઈ સડી જાય. ઓલું ટેબલ ડગડગે છે, કાંક નીચે મૂકજો ને ના. ઝાડુ હાલ્યો. તો અત્યારે છે ને આપણે ચા પાણી આવી ગયા છે. ચા પાણી બનાવી નાખ્યા છે. હાલો ગરમા ગરમ સરસ મજાનો ચા બની ગયો છે. ચા પી લે પછી પાછું કુટીનું કામ ચાલુ કરવાનું છે. બસ ભાઈ પાણી કરશે ફરી એવા ને કુટીનું દાવા મુહૂર્ત કરી દીધું હા. તો આપણે છે ને અહીંયા આટા ફેરા મારવાનું શંકા આવે છે. રૂમમાં જોયું તો આવી પાસે બધાની ફૂટી ખેલતા છે. જો કેવી જોરદાર દેખાય છે ને. હવે આમાં કાંઈ નથી કરવાનું. ક્યાં જોરદાર દેખાય છે. નથી દેખાતી. આ જોતો ખરી કેવી જોરદાર દેખાય છે ને. જોતો કુટીમાં કઈ ઘટી આવી એ થઈ ગઈ છે સરસ મજાની. હા એ સામે કોર દેખાય ને ઓલી અડી ઈવડી કાપવાની છે. અત્યારે હું થોડીક તાજી ને લીલી છે એટલે એમ થાય છે ઓલું શું કહેવાય રસ ઉડે ને એ બેસી જાય એમાં. એટલે એની કર કાપવાની બાકી રહી ગઈ હતી અને હવે કાપવાની છે. આમ ખૂણામ ધાર આમ કેમ ધાર થાય એમ ધાર ન થાય ને એટલે હા કરાર ગળાર નથી ને આરસીસી આવી ગયું છે. આ બધું હતો ને આમાંય માલ આવી ગયો એમાંથી તો વહી ગઈ છે. પણ આમાં છે ને એક હાથ માર્યો છે પાલક નો હાથ મારવાનો બાકી છે. આજે નહીં પાલક પાલક નો હાથ કાલે છે એવું થાય ને. આમ તો ખીસી મારો છે ને મોટા મોટા બાંધી દીધું છે. દેખાય ને એવું થઈ જાય. અને હવે છે ને બીજા રૂમમાં પેલો હાથ મારવાનું કામકાજ ચાલુ નથી. એ આસન પાટનું થોડું ભરેલું હોય ને એટલે આમાં કુટી વધારે થશે એટલે આમ થોડું સકડી ગજે પછી મારે સકલાઈ જેવું એટલો બાકી છે. બેમાં થોડીક ધાર ઘસે ને એટલે આમ થોડી ખરકી ધાર દેખાય. બરોબર એક હાથ લાગ્યો ને. દેખો ગાઈસ આમાં કેટલી ડમરી ડમરી થઈ ગઈ છે. સમજો એવું છે. હમણાં ફૂટી ફૂટ આવી ફૂટી હોય આ છીગમ છે એવું જાવ તો સમજો. તો એવું છે કે આપણે બીજા રૂમમાં પણ કેવા પેલો હાથ મરાઈ ગયો છે. જો આ બધું તમને દેખાય ને એક હાથમાં બે લેવા છે. પેલા હાથા પૂરે ને એવું કઈ નહીં પેલા હાથમાં. કેમ કે આપણા સગતનું ફિનિશિંગ જોરદાર છે ને એટલે પેલા હાથમાં જો આવું થાય છે. વાન પછી એક હાથ જ મારવાનો રહે. પેલા મતલબ 3 હાથ મારવા પડશે પણ 2 હાથમાં કમ્પ્લીટ થઈ જાય. હવે આન પછી નો બીજો હાથ મારવાનો થાય ને સીધો ફિનિશિંગ. આ બે રૂમમાં આપણે છે ને એવું શું કહેવાય રફ મરાઈ ગઈ છે ને. હવે ત્રીજા રૂમમાં ચાલુ થઈ ગયું એવું બધું ધ્યાન તારા કેમ આવડે છે ને મને નહીં આવડે. આવું કાક જો આવું હોય કુટી મારવાનું તમને જતો આવડે તો થાય. આવડે આવું નું આવડે આવડે એમાં પાછ નકરું આવડે એમ નો હાલે. પાલેસે કરવાનો હોય ને ભાઈ. વાંધો ને હાલો આમાં આગળ સુધી કટિંગ કરવાનું બાકી છે. કોરું ને એવું તો કમ્પ્લીટ થયો એમ છે ને. કેમ કે આમાં છે ને ગ્લેન્ડર ને એવું મારવાનું બાકી છે ને. બે ભાઈઓ છે ને એવું છે કે પાલક આપડા નથી એટલે પાલક લેવા વહી ગયા છે કાઢી લઈ. કેમ કે આ વાઘડાનો જે પાલક રહ્યો ને એમાં બહુ આમું ડગે છે ને માથે આખી દોડ કરેલી હોય ફૂટેની એટલે 1.5 મણ જેવો એનો વજન થઈ જાય. એટલે પાલક ઉપર વજન વધી જાય છે ને એટલે બે ભાઈ ગયા છે લોખંડ નો પાલક લેવા.
એટલે અત્યારે આ ભાઈ છે નકર તો આ બધું છે ને પેલા ગ્લેન્ડર મારીને પછી જ આ રૂમમાં ચાલુ કરત, પણ કીધું આ ભાગ એક કમ્પ્લીટ કરી નાખે ને બાકીનો આ ભાગ રહ્યો ને આ સુકાઈ જાય ને પછી કાલે આમાં ગ્લેન્ડર મારવાનું થાય, આજે તો નહીં જ મારવાનું થાય. હા એવું થાય તો કાલ તો કેટલા 3 રૂમ કમ્પ્લીટ થઈ જાય. કાલ હે ને આજ જેટલામાં પેલો હાથ લાગે ને એમાં કાલ 3 પાલું ફિનિશિંગ ફૂલ ફિનિશિંગ સાથે કમ્પ્લીટ થઈ જાય. 3 રૂમ કમ્પ્લીટ થાય પછી એક રૂમ રે, મસ્તી રે, રસોડા રે, ટોયલેટ ના બાથરૂમ માં બેસી ગયા હે ઈ કરવા સરખા વ્યવસ્થિત વાટા બોરજો. બાકી ઓલું ગોખરું હોય ને એમાં માલ લાગે ને એ લઈ લેવાનો, ખાલી વાટા હોય ને ત્યાં સારો લાગવો પડે. બીજો ખાવાનું પોતું બતું હોય એ હાચી વાત છે. જો બે આવા વાટા બુર્યા હતા, જો મને હારો હાર એમ કેવાય ને આ આંગળીમાં ઓલી હું ટાંકી કે ને ટાંકી પડી ગઈ હોત. આ સિમેન્ટ હું વાટા બુરતી હતી ને હાથે કરીને હું તામ હાથે આમ બુરતી હતી એટલે એવું થતું હતું. અત્યારે શિવાની પપ્પાએ પતરું આપતા રેડી થાય છે કેમ થાય એ રેડી જ થાય છે. જાજો જાજો માલ ભરી દો એમાં. હા એમ રેડી લો. તો આપડે છે ને એક તપેલી ભરીને વ્હાઈટ સિમેન્ટ ખૂટવાડી દીધી છે. આટલા બધા વાટા તમે ક્યાં ભૂર્યા તમે? સમજો ને બધું થોડું કરી નાખ્યું બાથરૂમ માં બધે. આમાં બધે વાટા કમ્પ્લીટ થઈ ગયા છે, પણ સાઈડ માં હોય ને બાર હા કે એ વાટા બોરવાનું અત્યારે કામ ચાલુ છે શિવાની પપ્પા. નહીં આ બાથરૂમ માં બાકી ને હા ભાઈ આ બાથરૂમ માંથી આવ્યા જ નથી હજુ. એક ના એક બાથરૂમ માં છે, લગભગ આવી 2-3 થેલી ઉપાડી લે છે ત્યારે બધા વાટા કમ્પ્લીટ થાય મને એવું લાગે છે. નહીં હજુ બહાર ના બાકી છે, બહારની સાઈડ માં બધે બાકી છે ફરતા. તો અત્યારે તો આપડે વાળું પાણી નું તૈયાર થઈ ગયું નહીં શિવાની પપ્પા? આમ કરો તમારા હાથ ઉખડ્યા, જો એ ઉખડે જ ગમે એટલા તો ને ઉખડે ને. બીજું કોઈ જાય એ હાસવાના હોય પૈસા આપે એટલે તમે છે ને વંશભાઈ તો આમ પથાકડું આમ કરીને વાળીને કાક આમ કરતો હતો ને ઉડાડતો હતો. આ રસોડામાં શિવાની પપ્પા ફાળી ગયા એટલે હાસવીને મૂકી દીધું છે. અને વિહાન ભાઈ ને બધાને વાળું થઈ ગઈ ઠેક. હા તો જાઓ. હા કે હા જો તમારે શેના શેકેલા ખાસ. હાલો કઈ વાંધો નહીં, બધાને વાળું કમ્પ્લીટ થઈ ગયું છે. બા બાકી છે અને હું હજુ બેઠી જ છું અને શિવાની પપ્પાને ચાલુ છે વાળું. બસ અમે 3 છેલ્લે સીવી તો વાળું પાણી તર લેવી. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવર્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.